બનાસકાંઠાના પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષના બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી, જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ છે। જો કે માસૂમ બાળકની હત્યાને લઈને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી, જેમાં ગામના ફારૂક જમાલ દાઉમા નામના એક શકમનને ઝડપી પૂછતાછ કરતા આરોપીને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હેવાનિયતની હદ વટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાઉના નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે ગંદી હરકતો કરી અલપડા કર્યા। ત્યારે બાળકે વિરોધ કરતા અને 11 વર્ષીય બાળકે તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો। ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। હું મુંબઈમાં સર્વિસ કરું છું અને મારું બાળક ખોવાઈ ગયું સમાચાર મળતા હું ત્યાંથી ફોરન ગામે ઘરે નીકળ્યો અને મારે 3 દીકરીઓ છે અને મારું આ નાનું બાળક હતું અને આનું ધરપકડ થઈ ગઈ છે। પોલીસ સારી કાર્યવાહી કરી રહી છે અને પોલીસની મને ઉમ્મીદ છે કે આ એને સખ્તથી સખ્ત ભારે સજા થવી જોઈએ, તાકી ખાલી મારું બાળક નહીં, આઈંદા નસલો આવવાવાળી જે મારા સમાજ હોય, હિન્દુ સમાજ હોય, એ બધાના બચ્ચોની પણ હિફાજત રહે, તાકી એને સખ્ત સજા નહીં થાય તો આવી રીતના રહેતું રહેશે તો બધાના બાળકો પર આવી રીતના અપહરણ થતા રહેશે। એટલે હું નહીં ચાહતો કે બીજા બાળકના પર આવું અસર થાય, આવું કૃત્ય થાય, એવું હું નહીં ચાહતો। એટલે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ, તાકી બધા જે બીજા બી કરવા ચાહે તો ન કરે। એટલે મારી આટલી વિનંતી છે કે પોલીસ એની સખ્તથી સખ્ત સજા આપે, એટલે મારી અપીલ છે પોલીસને। આમ પોલીસ સારું કામ કરી રહી છે, કાર્યવાહી પૂરી કરી રહી છે। મારું નામ બિલાલ છે અને મારા છોકરો જે બાળક મરી ગયો એનું નામ એના બારામાં મારું કહેવાનું એમ છે કે ભાઈ અમને પૂરેપૂરો ન્યાય મળે, પૂરેપૂરો ન્યાય। એના માટે અમે પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ છે અમને, અને પોલીસ એન્ડ સુધીથી જે બનાવ અમે પોલીસને જાણ કરી ત્યારથી આજ સુધી બહુ ઝીણવટ પોલીસ આનું કામ કરી રહી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે આરોપીને ઝડપી લેશે અને અમને ન્યાય મળશે। જે ઝડપાયો છે આરોપી, કેવી સજાની માંગ છે? અમારી સજાની માંગ છે કે જો એક તો કાયદામાં હોય, બીજી તો બધા ગામવાળોની અને બધી અમારી મુમન બિરાદરીની માંગ એ છે કે એને સજા ઉંમરભરની સજા થવી જોઈએ, તાકે આ કૃત્ય આજુબાજુ જે પૂરા જે આપણા ઇલાકો છે એમાં આવું કોઈ કૃત્ય ના કરે। અને આ પહેલો બનાવ જ છે કે જે ચાહે હિન્દુ હોય યા મુસ્લિમ સમાજમાં હોય, આવું કૃત્ય કોઈનાથી થયું નથી અને કોઈ કૃત્ય આવું ના કરે, એટલે પૂરેપૂરી સજા આરોપીને થવી જોઈએ। મારું નામ છે સુલતાન મોહમ્મદ હનીફ શેરશિયા। મારે કહેવાની ઘટના બની છે તો મારો ભત્રીજો છે, મોહમ્મદ નામ છે એનું। તો એને જેની માર્યો તો એને હાલ તો પોલીસે એક આરોપીને પકડી લીધો છે, તો પોલીસ બહુ કોમ કરી રહી છે, આરોપી પકડી અંદર કરી દીધો છે અને પોલીસ બહુ સારું કામ કરે છે। પોલીસ એની રીતે ફૂલ મહેનત બી કરી રહી છે, પોલીસની જેટલી બી ટીમો છે બધી કામ કરી રહી છે। તો હાલ તો એક આરોપી પકડ્યો છે, હાલ અમને એવું દેખાય કે આરોપી તો એક જ છે। લાગે છે આરોપી અમને તો એમ લાગે છે કે એ જ આરોપી છે, કેમ કે એના જે બધા પુરાવા તે દેખાય છે તો બધા આરોપી અમને એવું દેખાય છે કે આરોપી એ પોતે જ છે। આ જે ઘટના બની છે એમને બાળક સાથે ના બને, શું કહેશો? એનો અમે પહેલાં કોઈ એની લાઈનમાં અમને કોઈ ખબર નથી કે આ શું છે પણ પોલીસ તપાસ કરી, પોલીસે અમને પકડી પાડ્યો, એટલે અમે તો પોલીસ ઉપર વિશ્વાસ રાખીએ કે ભાઈ પોલીસે પકડી પાડ્યો, કે અમને તો કોઈ પહેલાં એના પર કોઈ શક બગ એવું બધું કોઈ દેખાતું નહોતું, પણ પોલીસ પકડ્યો એટલે અમને એના જે પુરાવા બધા અમને દેખાણા એ પ્રમાણે લાગ્યું કે આ જ ગુનેગાર છે અને પોલીસ કહે વાત રાઈટ છે। સમગ્ર ઘટના શું હતી? આ સમગ્ર ઘટના શું હતી? ઘટના તો એ હતી કે છોકરો જગત રાતથી નમાઝ પઢીને 9:30 કે 10 વાગ્યાના પછી ઘેરે જવા નીકળ્યો ને, એટલે ઘેરે આવ્યો નહીં એટલે પછી અમારે એના માટે પોલીસને જાણ કરવી પડી। કઈ જગ્યા અને કઈ રીતના બાળકનો મૃતદેહ મળ્યો હતો? મૃત્યુ તો 1 દિવસ પછી મળ્યું મૃત્યુ, તો પોલીસે પકડી પાડ્યું કે આ ફલાણી જગ્યા ઉપર ત્યાં બાળક મળી આવ્યું। જે આરોપી પકડાયો છે કેવી માંગ છે, કેવી સજા થવી જોઈએ? સજા એની એવી હોવી જોઈએ કે
કાયદા કાનૂનની અંદર જે રીતની જોગવાઈ કે જન્મ ટીપની સજા થવી જોઈએ, મારી તો એવી માંગ છે કે પૂરેપૂરીની સજા થવી જોઈએ, કે ઓના પર બરાબર છે કે આવું કામ બીજે બી ના કરે, બીજે કોઈ કામ કરવો જ ના જોઈએ. છોકરો કોઈ બી બીજો બી હોય તો આવું જે કામ કરે એને તો પૂરેપૂરી સજા સરકાર આલવે છે, એવી મારી માંગ છે. શું નામ આપનું? મારું નામ ઇકબાલભાઈ. કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યું, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે. તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે. એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી એલસીબી એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે. ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે. ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10 થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI દિશા DP વિભાગને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી જોડી દેવામાં આવે છે. આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે, તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક રીતે પગલાં ભરવામાં આવ્યા. ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા. જે બાકીની 10 થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને LCB SOGની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે, એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે, તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા LCB ઓફિસે લઈ આવવામાં આવે છે. તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે ડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે, ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવે છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે. અગાઉ આરોપી સાહેબ કોઈ સાથે એને ગુનાહિત ધરાવતા એવું કંઈ સંભળાયું છે? કાગળ ઉપર આજ દિન સુધી. ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી. જિલ્લા પોલીસ વડાએ LCB, SOG, ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી. પોલીસે સૌપ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઇસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શકમન દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલાત કરી. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ અગાઉ એક 11 વર્ષના બાળકની નિર્મમ હત્યા કરેલી એક લાશ મળી આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર પ્રસરી જવા પામી હતી. તમને સીધા દ્રશ્યો એ બાળકના મકાન બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આજ પાલનપુર તાલુકાનું ટોકરિયા ગામ છે અને જે બાળક હતું આ બાળકનું આ મકાન છે અને આ જે બાળક હતો તેના 3 બહેનો અને એકનો એક ભાઈ આ જ આંગણામાં આ જ પ્રાંગણમાં રમી ગમીને મોટો થયો હતો, પરંતુ ગામના એક અસામાજિક તત્વ દ્વારા તેની સાથે કૃત્ય કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી છે. અને ખાસ એ કહી શકાય કે ગામના લોકોએ જ હાલ માંગ કરી છે કે જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીની અટકાયત તો કરી છે, પરંતુ એમાં કડકમાં કડક સજા થાય, જેથી કરીને આવનાર સમયમાં કોઈ પણ સમાજ હોય આવા બાળકો છે, બાળકો સાથે કોઈ કૃત્ય ન થાય તે માટે આવા જે અસામાજિક તત્વો છે, જે ક્રૂર માનસિકતા ધરાવે છે, તેમને કડકમાં કડક સજા થાય તેવી હાલ તો જે પરિવારજનો માંગ કરી રહ્યા છે. દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.